દોસ્તો, વિશ્વ વંદનીય સંત વિભૂતિ એટલે કે મોરારી બાપુને તો આજે સૌ કોઈ ઓળખે છે. આ મોરારી બાપુનું પ્રાથમિક જીવન, જે એમનું નાનપણ છે, ખૂબ સંઘર્ષમાં વીત્યું છે. બહુ ઓછા લોકો એના વિશે જાણતા હોય છે. ત્યારે દોસ્તો, શું તમને ખબર છે મોરારી બાપુએ એમનું પ્રાથમિક શિક્ષણ ક્યાંથી લીધું છે? કેટલા વર્ષની ઉંમરે એમણે પહેલી કથા કરી હતી? અને દાનના મામલામાં પણ ક્યારેય પીછેહટ ન કરનારા મોરારી બાપુ સાથે જોડાયેલી કેટલીક વાતો આપણે જણાવીશું. મોરારી બાપુ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે પણ રહી ચૂક્યા છે અને 14 વર્ષની ઉંમરે પહેલી કથા એમણે કરી હતી. આજે દેશ અને વિદેશમાં 900થી વધારે કથા કરી ચૂક્યા છે. મોરારી બાપુ દાન આપવામાં મોટું દિલ રાખનાર પૂજ્ય બાપુની લાઈફસ્ટાઈલ વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના જાણીતા કથાકાર મોરારી બાપુના ધર્મપત્નીનું નિધન થતાની સાથે જ હાલ એમના વિડીયો સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યા છે. ત્યારે દોસ્તો, ભાવનગરના મહુવાના તલગાજેડાના નિવાસ સ્થાને નિધન થયું છે. ત્યારે વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં એમને શ્રદ્ધાંજલિ પાઠવવાનું ચૂકતા નહીં. ઓમ શાંતિ અવશ્ય લખી દેજો. રામકથાના કથાકાર મોરારી બાપુને કોઈ પરિચયની જરૂર નથી. વિશ્વભરના દેશોમાં પોતાની કથા દ્વારા ભગવાન રામના ગુણગાન ગાનારા મોરારી બાપુનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો, અને શું તમને ખબર છે એમની પ્રસિદ્ધિનું રહસ્ય શું છે? આ વિશે આજના વિડીયોમાં જાણીશું. મોરારી બાપુ દેશના ચર્ચિત રામકથા વાચકોમાંના એક છે. દેશમાં જ નહીં, દુનિયાભરમાં તે રામકથાનું આયોજન કરે છે. મોરારી બાપુને આજે કોઈ પરિચયની જરૂર નથી. આજે મોરારી બાપુનું નામ દેશ અને વિદેશમાં પણ પ્રસિદ્ધ છે. તો આજે આપણે એમના જીવન સાથે જોડાયેલી રસપ્રદ વાતો જાણીશું. મોરારી બાપુનો જન્મ માર્ચ 1946 હિન્દુ કેલેન્ડર મુજબ મહાશિવરાત્રિના રોજ ગુજરાતના ભાવનગર જિલ્લાના તલગાજેડા ગામમાં પ્રભુદાસ હરિયાણી અને સાવિત્રીબેન હરિયાણીને ત્યાં 6 ભાઈઓ અને 2 બહેનોના પરિવારમાં થયો હતો. રામચરિતમાનસ અને ભગવદ્ ગીતા બંને બાળપણથી જ બાપુના જીવનમાં કંઠસ્થ હતા. મોરારી બાપુના દાદા અને ગુરુ ત્રિભુવન દાસે તેમને ગોસ્વામી તુલસીદાસના રામચરિતમાનસના ઊંડા અર્થ શીખવ્યા અને એમને પવિત્ર ગ્રંથના પાઠ એટલે કે કથાના વર્ણનના માર્ગ પર દોર્યા. મોરારી બાપુએ શાળાએ જતી વખતે રામચરિતમાનસ ચોપાઈ, શ્લોકો અથવા દોહાનું પઠન કર્યું અને આ રીતે એમની યાત્રા ધીમે ધીમે શરૂ થઈ. માધ્યમિક શિક્ષણ પૂરું કર્યા પછી બાપુ જૂનાગઢની શાહપુર શિક્ષક તાલીમ કોલેજમાં જોડાયા. 1966માં બાપુએ મહુવાની એક પ્રાથમિક શાળામાં શિક્ષણ આપવાનું કામ શરૂ કર્યું. તમને જણાવી દઈએ કે મોરારી બાપુએ માત્ર 14 વર્ષની ઉંમરમાં 1960માં રામકથા સંભળાવી હતી. આ કથા તેમણે પોતાના ગામ તલગાજેડા રામ મંદિરમાં સંભળાવી હતી. મોરારી બાપુએ આજે માત્ર એમના ગામ કે એમના આ દેશ પૂરતું જ નહીં, પરંતુ આજે વિશ્વના દેશોમાં પણ કથા કરતા થયા છે. મોરારી બાપુ ભારત, અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, દુબઈ સહિત દુનિયાભરના અલગ અલગ દેશોમાં 900થી વધારે રામકથાના આયોજનમાં ભાગ લઈ ચૂક્યા છે. મોરારી બાપુ જ્યારે કેમ્બ્રિજ યુનિવર્સિટીના પરિસરમાં રામકથા માટે પહોંચ્યા હતા, આ દરમિયાન બ્રિટિશ પ્રધાનમંત્રી ઋષિ સુનક પણ રામકથા સાંભળવા પહોંચ્યા હતા. આ પૂજ્ય મોરારી બાપુની જે કથાની જર્ની છે, એમની સંઘર્ષ ગાથા છે. ત્યારે દોસ્તો, આ પૂજ્ય મોરારી બાપુના ધર્મપત્ની એટલે કે નર્મદા બા મોરારી બાપુ હરિયાણીનું અચાનક તલગાજેડા ખાતે એમનું જે કાંઈ સમાધિસ્થ થયાના સાથે જ એમને સૌ લોકો શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. અલગ અલગ લોકો અલગ અલગ માધ્યમથી એમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. ત્યારે દોસ્તો, આપનું આ વિશે શું કહેવું છે? આપ મોરારી બાપુ વિશે શું કહેવા માગો છો? કમેન્ટ બોક્સમાં અવશ્ય આપના મત જણાવજો અને પૂજ્ય બાના દિવ્ય આત્મા માટે કોમેન્ટ બોક્સમાં શાંતિ અર્થે આપ પ્રાર્થના અવશ્ય કરજો. ઓમ શાંતિ કે જય સિયારામ અવશ્ય લખજો. અને દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે શેર કરજો તથા આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી પણ તમારી છે. ધન્યવાદ.